બાદ ભારતમાં સોનામાં વધી રહેલા ચળકાટની. બ્રેક પહેલા ભારતમાં કોરોના વાયરસના કેસમાં રેકોર્ડ ઉછાળાની વાત કરી, પરંતુ આ વાયરસ સિવાય પણ કોઈ છે જે ભારતમાં રેકોર્ડ પર રેકોર્ડ નોંધાવી રહ્યું છે, જેને લઈને તમને પણ ચિંતા થતી હશે, અને એ છે સોનાનો ભાવ, કે જે દિન પ્રતિદિન વિક્રમો સર્જી રહ્યો છે. MCX પર સોનાનો ભાવ આજે સાંજે 5 વાગ્યા સુધી 50,707 પર પહોંચી નવો લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો છે. નોંધનીય છે કે MCX પર રાત્રે 11:30 સુધી ટ્રેડિંગ ચાલુ હોય છે. ગઈકાલે નવા સ્તર બનાવ્યા બાદ આજે ફરી ભારતીય બજારમાં સોનામાં ઉછાળો આવ્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે લોકડાઉનના સમયમાં જો સોનાનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ ખરીદ કે પછી લે વેચ ન થતી હોય તો સતત ભાવ કેમ વધી રહ્યા છે? આ મુદ્દો આપણે વિસ્તારથી સમજીએ. 4 મુખ્ય રસ્તે સોનાની માંગ ઊભી થાય છે. સૌથી પહેલું રોકાણ, એટલે કે બિસ્કિટ ખરીદવું, ETF અર્થાત એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કે પછી હેજ ફંડ. બીજું દાગીનાની ખરીદી કરીને, એટલે કે જે લગ્ન સમયે કે તહેવારે ખરીદાતું હોય છે. ત્યારબાદ ત્રીજું સેન્ટ્રલ બેંક બાઇંગ, એટલે કે વિવિધ દેશની બેંક દ્વારા રિઝર્વમાં રાખવામાં ખરીદવામાં આવતું સોનું. અને ચોથું ટેકનોલોજી, એટલે કે મોબાઈલ, સેટેલાઇટ અને ગેજેટ્સ બનાવવામાં વપરાતું સોનું. આ તો થઈ કઈ રીતે માગ પેદા થાય છે તેની વાત, પણ અત્યારે એવા કયા કારણ છે કે સોનાના ભાવમાં આટલી હદે ઉછાળો જોવા મળી રહ્યો છે? જાણીએ ફંડામેન્ટલ એક્સપર્ટ જીગર ત્રિવેદી પાસેથી. સોનામાં આ વખતે જે આ રેલી આવી છે મેઇનલી 27%ની આ 7 મહિનામાં, એનો મેઇન રીઝન તો ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે જોઈએ તો ગોલ્ડ ETFમાં બાઇંગ ખૂબ જ વધ્યું છે. એના હું જો ટોપ 5 રીઝન્સ જો હું આપું: સ્લો ડાઉન ઇન ધ ગ્લોબલ ઇકોનોમી બીકોઝ ઓફ કોરોના વાયરસ, ગ્લોબલ રિસેશન, અલ્ટ્રા લો ઇન્ટરેસ્ટ રેટ્સ, પછી એ US હોય કે જાપાન હોય કે યુરોઝોન હોય, ટ્રેડ વોર બિટવીન US એન્ડ ચાઇના જે છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહ્યું છે, અને પોલિટિકલ રિસ્ક. નવેમ્બરમાં જે યુએસમાં ઇલેક્શન્સ છે, પ્રેસિડેન્શિયલ ઇલેક્શન્સ, આ બધા જ રીઝન્સને કારણે માર્કેટમાં એક પ્રકારની અનિશ્ચિતતા ક્રિએટ થઈ છે. અને જ્યારે પણ અનિશ્ચિતતાઓ ક્રિએટ થાય ત્યારે ગોલ્ડ SPDR ગોલ્ડ ETFમાં વન વે બાઇંગ મોમેન્ટમ આવે. જીગરે જે કારણો કહ્યા તેની સાથે સોનાનું વળતર કેમ વધ્યું તેનું અન્ય કારણ છે વૈશ્વિક કરન્સી, જેને સમજાવી રહ્યા છે મુંબઈથી BBC સંવાદદાતા નિધિ રાય. जितने भी इंटरनेशनल बैंक्स हैं वो अपनी करेंसी प्रिंट कर रहे हैं और उस करेंसी को प्रिंट करने के बाद उनको उस करेंसी की एक वैल्यू होनी चाहिए उनके पास, और वो वैल्यू इस समय सिर्फ सोने में वो होल्ड कर सकते हैं. इसीलिए सारे इंटरनेशनल जितने भी यूरोपियन इंटरनेशनल बैंक्स हैं वो इस समय भर भर के सोना खरीद रहे हैं, जिसकी वजह से इंटरनेशनल वेस्टर्न मार्केट में सोने की डिमांड बहुत ज़्यादा बढ़ी है. और जैसे ही सोने की डिमांड मार्केट में बढ़ती है उसी तरीके से उसका सोने का दाम भी बढ़ना शुरू हो जाता है. $9 ट्रिलियन की करेंसी अभी तक छप चुकी है और आगे चल के इसको और छापना पड़ेगा, क्योंकि किसी भी इकॉनमी को ये समय नहीं पता है कि कोविड पैंडेमिक का असर कितना रहेगा, कब तक रहेगा. મહામારીને લીધે વૈશ્વિક બજારમાં તો સોનું વધ્યું છે, પણ ભારતની તેજી મોટા પ્રમાણમાં છે. જેમાં કોરોનાનું કનેક્શન જોઈએ તો 31મી ડિસેમ્બર 2019માં ચીનમાં પહેલો કોરોનાનો કેસ નોંધાયો હતો. ત્યારબાદ 30મી જાન્યુઆરીએ જ્યારે WHOએ કોરોનાને મહામારી જાહેર કરી અને ભારતમાં પહેલો કેસ નોંધાયો ત્યારે MCX ગોલ્ડનો ભાવ 49,975 રૂપિયા હતો, જે માત્ર 7 મહિનામાં એટલે કે આજે 50,707 ગયો છે. સોના માટે ભારતની માગ સાથે દુબઈનું માર્કેટ પણ મોટું હબ છે. ત્યાં કેવો ટ્રેન્ડ છે તે જાણીએ દુબઈ સ્થિત પત્રકાર રોનક કોટેચા પાસેથી. પણ છેલ્લા 1 મહિનાથી દુબઈમાં સોનાનો ભાવ આસમાને પહોંચી ગયો છે. કોરોના વાયરસ મહામારી, કમજોર ડોલર, આવામાં જે રોકાણકારો છે તે પોતાના રોકાણને સુરક્ષિત રાખવા માટે સોનાનો સલામત હોડ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. અને દુબઈના જે રિટેલ ટ્રેડર્સ છે એમનું કહેવું છે કે છૂટક ખરીદારો ખરીદી નથી કરી રહ્યા. તે આ તકનો ઉપયોગ પોતાનું સોનું વેચવા માટે કરી રહ્યા છે અને ટુરિસ્ટ પણ નથી આવી રહ્યા. આવામાં ઘણા નાના વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી દીધી છે અને મોટા વેપારીઓએ એક્સપેન્શન પ્લાન્સને પોસ્ટપોન કરી નાખ્યા છે. એક્સપર્ટ્સનું માનવું છે કે જ્યાં સુધી COVID-19ની કોઈ વેક્સિન નહીં મળી આવે ત્યાં સુધી સોનાનો ભાવ સતત વધતો રહેશે. રોનક કોટેચા, BBC, દુબઈ. તાતા રોનક કોટેચા જે દુબઈથી માહિતી આપી રહ્યા હતા. અમે દુબઈના વેપારીઓ પાસેથી પણ જાણ્યું કે તેઓ આ માહોલ અંગે તેઓ શું માને છે.
ડિમાન્ડ પેપર ગોલ્ડની છે, ફિઝિકલ ગોલ્ડની નથી. આ ડિમાન્ડ છે ઇટીએફ્સના થ્રુ ઇન્વેસ્ટમેન્ટ્સની. ફિઝિકલ ગોલ્ડ જ્વેલરી જે છે એનું માર્કેટ બહુ જ સ્લો છે, બહુ જ વીક છે, કારણ કે જ્વેલરી જે છે એ ડિસ્ક્રિપ્શનરી પરચેઝ છે. જે બહુ ફરજિયાત વસ્તુ હોય એ જ લોકો બાય કરી રહ્યા છે. કોઈ પ્રસંગ હોય તો એની માટે બાય કરી રહ્યા છે, પણ ઇન્વેસ્ટમેન્ટ માટે લોકો બાય હોલ્ડ કરે છે, કારણ કે એક તો સોનાની કિંમત વધી ગઈ છે, બીજું લોકોની અનસર્ટનિટી છે, એમના એમ્પ્લોયમેન્ટ જ્વેલરીમાં સેલમાં બહુ વધારે ગરાવટ આવી ગઈ છે. કિલો બાર્સ ને બુલિયન બાર્સ છે એની અંદર બી સેલ બહુ ઓછું છે ને એ આજની તારીખમાં દુનિયાભરમાં બધી જગ્યાએ ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે, કારણ કે ડિમાન્ડ ઓછી છે. વૈશ્વિક અને બુલિયન માર્કેટ સિવાય તમારી આસપાસ દાગીનાની દુકાનોમાં શું માહોલ છે એ પણ અમે સમજવાનો પ્રયાસ કર્યો, જેના માટે અમે અમદાવાદના વેપારીઓ અને ગ્રાહકો સાથે વાત કરી. વાત કરીએ તો એ વધારો છે, પરંતુ એકચ્યુઅલ બિઝનેસ જે સોનાનો વ્યવસાય કરે છે એ દ્રષ્ટિએ વાત કરું તો ચોક્કસ એમાં એક મંદીનો માહોલ અમને જોવા મળ્યો છે, કારણ કે લગ્નસરાની ઘરાગી અમારી 100% આ વખતે નિષ્ફળ જવા પામી છે. સિઝન અમારી ફેલ થઈ છે. લોકલી વાત કરીએ તો લોકો આ ભાવમાં પણ ખરીદારી કરી રહ્યા છે. આવનારા પ્રસંગોની તૈયારી રૂપે, ઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે અત્યારે લોકો શુદ્ધ સોનાની, લગડી સિક્કાની અને ઘરેણાની જરૂરિયાત મુજબની ખરીદારી કરી રહ્યા છે. અમે ધાર્યું નહોતું કે આટલો બધો ભાવ વધશે, એટલે અમારે જે 15 તોલા આપવાનું હોય દીકરીને એની જગ્યાએ અમે 10 તોલા આપી. આ તો થઈ હાલ સુધીની વાત, પણ હવે મહત્વનો પ્રશ્ન એ છે કે શું કોરોના વાયરસના કેસો ઘટશે ત્યારે શું સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાશે? જો વેક્સિન આવી જશે તો ટેમ્પરરી ઓફકોર્સ સેન્ટિમેન્ટ્સ ચેન્જ થઈ જશે, પોઝિટિવ થઈ જશે અને ઇક્વિટીમાં રોકાણ વચ્ચે ગોલ્ડમાંથી થોડું પ્રોફિટ બુકિંગ આવશે. બટ યુએસમાં આ કોરોના રીલને કારણે થઈને ઘણું જ એક ઇકોનોમીને ઘણું જ એક ડેન્ટ આવ્યું છે. સો આઈ થિંક યુએસ ચાઇના ટ્રેડ વોર એ હજી પણ માર્કેટમાં ટેબલ ઉપર રહેશે આ મેટર, અને યુએસ ચાઇના ટ્રેડ વોરને કારણે જ મને લાગે છે ગોલ્ડ અને સિલ્વરમાં પ્રાઇસીસમાં ફોલ નહીં આવે, પર્ટિક્યુલરલી ગોલ્ડમાં 5% 10% કરેક્શન આવી પણ શકે. ઓવરઓલ ફંડામેન્ટલ્સ અહીંયા પોઝિટિવ છે. ગોલ્ડ અને સિલ્વર પ્રાઇસીસ અહીંયાથી કદાચ સિગ્નિફિકન્ટ ડીપ નહીં આવે, ગોલ્ડ પર્ટિક્યુલરલી,